હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી નગરપાલિકાના સફાઈ કર્મી હડતાલના પંથે સાવલી નગરના મધ્યમાં આવેલ જાહેર નોટિસ બોર્ડ પર નગરજનોને સફાઈ કર્મીઓએ કરી જાણ। સફાઈ કર્મીની હડતાલને લઈ નગરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાયા। નગરપાલિકાના પગથિયે બેસી સફાઈ કર્મચારીઓએ મચાવ્યો હોબાળો। બાકી પગાર અને પીએફ સહિતની પડતર માંગણીઓ બાબતે હડતાલ। પોતાના સફાઈ કામ ન કરી બાકી પગારના નાણાંને કારણે પરિવાર અને બાળકોનું ભરણ પોષણ ભણતર અંગેની તકલીફ બાબતે ઠાલવ્યો આક્રોશ। નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સહિતને બાકી પગાર સહિતની પડતર માંગણીઓ બાબતે લેખિતમાં કરી હતી સફાઈ કર્મચારીઓએ ફરિયાદ। ત્યારે તેઓ સફાઈ કર્મીઓ હડતાલના પંથે છે। સાવલી નગરપાલિકામાં અમે તારીખ 19 તારીખે અરજી આપી હતી અને એ અરજી અનુસંધાનમાં અમારા પડતર પ્રશ્નોની માંગણી અમે જણાવેલી। એમાં એમ લખેલું હતું કે અમારો 4 મહિનાથી પગાર નથી થયો, વત્તા આજે અમારા બાળકોને અમારે શું ખવડાવવું કે એ જવાબદારી તમામ નગરપાલિકાને અમે પૂછી રહ્યા છે કે સાહેબ અમારો પગાર ક્યારે કરશો? તો સાહેબે અમને જવાબ આપ્યો કે સાવલી નગરપાલિકામાં પૈસા જ નથી, તો અમે પગાર કેવી રીતે કરીએ? ગ્રાન્ટ પણ નથી ને પૈસા જ નથી, તમારાથી જે થાય તે કરી લો, અમારાથી પગાર આવશે ને પગારના પૈસા તૈયાર કરશું તો જ તમારો પગાર કરશું। ચીફ ઓફિસર સાહેબે અને પીએફ પણ અમારો કપાય છે, પણ એ પણ એ લોકો નગરપાલિકા ભરતી નથી। એનો હિસાબ પણ શું છે કે પૈસા ભર્યા કે ના ભર્યા એનું કોઈ નક્કી નથી। તમારી મુખ્ય માંગણીઓ શું છે? મુખ્ય માંગણી એ છે કે અમારો રેગ્યુલર પગાર થાય કે જેથી કરી અમારા જે બાળકો છે એ ભણી નથી શકતા, પોતાને 2 ટાઈમ ખવડાવવા માટે પણ અમારી પાસે પૈસા નથી। તો અત્યારે આવી કારની મોંઘવારીમાં આજે નગરપાલિકાના સત્તાધીશો શું કરે છે? એમનો કોઈ એ છે નહીં? આજે સાહેબ બનીને બેઠેલા છે તો એમને શું કરવાનું? એમનો કોઈ પ્રશ્ન હલ કરવાની જવાબદારી નથી, એમને ખાલી બેસી રહેવાનો પગાર લેવાનો। તો અમારે શું કરવાનું? કામ કરીને ભૂખે મરવાનું। આજે રજૂઆત તમે કોને કરી છે? આજે રજૂઆત અમે કાલે અમારી સાથે બેઠક કરી હતી, એ લોકોએ પ્રમુખ સાહેબ હતા, ચીફ ઓફિસર હતા અને અમારા માજી પ્રમુખ પણ હતા। એમને કીધું કે તમારો પ્રશ્ન અમે હલ કરીએ। અમે ત્યાં ગયા તો કે બેન અમારે શું કરવાનું? સરકારે 45 થી 48% મહેકમમાં અટકાયેલું છે અને તમે 150% ખર્ચ કરો છો, તો તમે 48% કરો ને, 150% કરો તો તમારો આ પ્રશ્ન ઊભો થાય ને કે જેથી નાના કર્મચારીનો જ પગાર ના થાય। તો આજે અમારે કરવું શું? અમારા બાળકોને ભણાવવાના ખાનગીમાં ભણાવી નહીં શકતા તો કે રેગ્યુલર પગાર ના હોય તો અમે ક્યાંથી એમની ફી પણ ભરી શકીએ? શું નામ આપનું? અને અમારું શોષણ એટલું બધું કરે છે નગરપાલિકા, સાવલી નગરપાલિકા વારંવાર આ 2005 થી આ પ્રશ્ન ઉભો છે। મહેકમ અમારું મંજૂર છે તો પણ 21 જણની જે ભરતી કરવાની છે એ લોકો કરી શકતા નથી। એનું કારણ એ શાના માટે દબાયેલા છે? કોના દબાયેલા છે? સરકાર ભાજપની છે, આખી બોડી ભાજપની છે, અમે પણ ભાજપના છીએ, તો અમારો પ્રશ્ન હલ ના થાય? મોદી સાહેબ તો કહે છે સ્વચ્છતા અભિયાન કરો અને ગામને ચોખ્ખું રાખો, વિકાસ વિકાસ વિકાસ। અમારે પણ વિકાસ જ જોઈએ છે, અમારે કામ જ કરવું છે, પણ અમારે એની સાથે અમારું વળતર પણ અમને મહેનતાણું રેગ્યુલર મળવું જોઈએ, જેથી કરી અમારા જે બાળકો છે અમે એકદમ પછાતમાંથી પછાત લોકો છે। હવે અમારી સંપૂર્ણ જવાબદારી અમે નગરપાલિકાની સામે અમારા કર્મચારીને કંઈ થાય, એના બાળકો ભણી નહીં શકે અને ભૂખે બી મરશે ને, તમામ જવાબદારી આ સાવલી નગરપાલિકાની રહેશે।